સ્ટ્રેસ, ધૂમપાન, આલ્કોહોલ અને બેઠાડું જીવનના કારણે દેશમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ વધ્યા છે। ત્યારે ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશન સમગ્ર દેશમાં સ્ટ્રોકના દર્દીને ત્વરિત સારવાર આપતા મિશન બ્રેઇન સ્ટ્રોક શરૂ કર્યું છે। દર્દીને સ્ટ્રોકની ગંભીરતા અને મૃત્યુદર ઘટાડવા એસોસિએશન દ્વારા એચ ઇન ટીચ વન અભિયાન અંતર્ગત ફિઝિશિયન તબીબી પ્રેક્ટિશનરોને પણ થ્રોબોસિસ અને મિકેનિકલ થ્રોબોક્ટોમિક ટ્રેનિંગ શરૂ કરી છે। તો ભારતમાં દર 3 મિનિટે બ્રેઇન સ્ટ્રોક આવે છે। બ્રેઇન સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશન દ્વારા મિશન બ્રેઇન એટેક ચલાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતની વાત કરીએ તો દર 6 મિનિટે એક બ્રેઇન સ્ટ્રોક આવે છે। ખાસ કરીને 30 થી 40 વર્ષની વયના લોકોમાં કેસના ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। અગાઉ પણ વય જૂથમાં 5% સ્ટ્રોક આવતા હતો, તે વધુને હવે 10 થી 15% થયો છે। દેશમાં જે વાત થઈ પ્રમાણે આશરે 4700 જેટલા સ્ટ્રોક પર ડે આવે છે, એટલે પર યર 17 લાખ સ્ટ્રોક થાય છે। ગુજરાતમાં એક્ઝેક્ટ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ અંદાજ પ્રમાણે આશરે 240 to 250 જેટલા 240 થી 250 સ્ટ્રોક પર ડે થાય છે। એટલે કે 1 કલાકમાં આશરે 10 સ્ટ્રોક, મીનિંગ દર 6 મિનિટે એક સ્ટ્રોક થાય છે। આપણી લાઈફસ્ટાઈલ રોજ ને રોજ વધારે બગડતી જાય છે। સ્મોકિંગ, આલ્કોહોલ અને નેસ્ટી ડ્રગનું સેવન પણ પહેલાં કદી નહોતું, એટલું વધતું જાય। આપ જોજો, ગવર્મેન્ટ રોજ કેટલા કન્સાઇનમેન્ટ કરોડો રૂપિયાના ડ્રગ્સના પકડે છે। રેમ્પન્ટ આલ્કોહોલિઝમ થઈ, આ બધા જ ફેક્ટર ભેગા થાય એટલે। અને બીજી બાજુ અવેરનેસ, ડિટેક્શન, આવા બધા ડ્રાઈવ અમે છેલ્લા 20 વર્ષથી પબ્લિક એજ્યુકેશન પ્રોગ્રામ અને ફિઝિશિયન એજ્યુકેશન પ્રોગ્રામો કરતા હોય, એટલે બધી રીતે અવેરનેસ પણ ખૂબ વધી છે।